भावनगर समुद्र से समृद्धि कार्यक्रम में संबोधित करती वक्ते वडाप्रधान नरेंद्र मोदीए जनसभा में भावुक दृश्य पण जोवा मळ्युं। पीएम मोदीना संबोधन समये नानो बाळक जाते तैयार करेली वडाप्रधाननी तस्वीर लईने ऊभो थयो, जेथी चालू सभामां पीएम मोदीए तेनी गंभीरतानी नोंध लीधी अने सुरक्षा दळो पासे ते बाळके तैयार करावेली तस्वीर मंगावी हती। ते बाळक भावुक बन्यो हतो, जेथी भावुक थयेला बाळकने वडाप्रधाने सांत्वना आपता कह्युं के रडवानी जरूर नथी, ते तैयार करेली पेन्टिंग मने मळी गई छे अने जो तेमना नाम अने सरनामा हशे तो तेओ रिप्लाय पण आपशे। वडाप्रधाननी भावनात्मक रजूआतथी बाळकना चेहरा पर चमक आवी, जो के तेना चेहरा पर भावुकता यथावत जोवा मळी हती। रोने की जरूरत नहीं बेटा, मिल गया चित्र तुम्हारा मिल गया। अगर तुम्हारा एड्रेस उसमें लिखा होगा तो मैं तुझे जरूर चिट्ठी लिखूंगा। ये छोटे छोटे बच्चों का प्यार, इससे बड़ी जीवन की पूंजी क्या हो सकती है। नरेंद्र मोदीना कार्यक्रम दरमियान एक बाळक મને મોદી સાહેબનું પેઇન્ટિંગ કરીને આવ્યો હતો અને મોદી સાહેબે તેનું જે પેઇન્ટિંગ કરેલું ચિત્ર છે તે સ્વીકાર્યું। હવે આ ચિત્ર સ્વીકારતાની સાથે જ આ બાળક છે તે ભાવુક થઈ ગયો હતો। તેની લાગણી કેવી છે, તેને શું વિચાર્યું હતું, આપણે તેની પાસેથી જાણવાના પ્રયત્ન કરશું। બેટા, તું મોદી સાહેબનું પિક્ચર બનાવી લાવ્યો, તે જાતે બનાવેલું પિક્ચર? હા, મેં જાતે બનાવ્યું હતું અને તે હું 2 દિવસથી બનાવતો હતો અને મારું નામ પરમાર રહ્યું સંજયભાઈ છે। મને વિચાર પણ નહોતો કે હું મોદી સાહેબનું ચિત્ર દોરીને લઈ જઈશ ને તે મારું ચિત્ર સ્વીકારશે। હવે ઘેરેથી તો એવો વિચાર નહોતો કે મોદી સાહેબ સ્વીકારશે, પરંતુ હવે જ્યારે તારું પિક્ચર સ્વીકાર્યું છે, કેવું લાગી રહ્યું છે? મિત્રોને શું કહીશ? ઘરેથી તો બધા કહેતા હતા કે તાર જેવા નાના બાળકો પર કેટલાય હશે, તારું ચિત્ર કોઈ નહીં લે, તોય પણ મેં હિંમત ન હારી અને હું અહીંયા આવીને ચિત્ર લઈને ઊભો રહી ગયો અને હું ઘરે જઈને મારા મિત્રને કહીશ કે પીએમ મોદી સાહેબે મારું ચિત્ર લઈ લીધું। અચ્છા બેટા, આ ચિત્ર લેતા તું ભાવુક થઈ ગયો, રડી પડ્યો છો, એનું કારણ? મારું કારણ એ હતું કે ઘરે પણ કોઈ મારા ઉપર ધ્યાન ન દીધું, મારી સાથે ન આવ્યા, પણ મારા શિક્ષકે ધ્યાન દીધું અને મારી સાથે આવીને મોદી સાહેબનું ચિત્ર દેવડાવવામાં મદદ કરી, એટલા માટે હું ભાવુક થઈને રોવા લાગી હતી। અચ્છા, હવે જ્યારે ચિત્ર સ્વીકારી લીધું છે, કેવું લાગી રહ્યું છે અત્યારે તને? અત્યારે મને ખૂબ જ ખુશી થાય છે અને હું ઘરે જઈને પણ મારા મમ્મી પપ્પાને કહીશ કે મોદી સાહેબે મારું ચિત્ર સ્વીકાર્યું। તું ક્યાં ગામથી આવે છે? હું નાગધણી ગામથી આવ્યો છું। કેટલામાં ભણે છો? 8મું ભણું છું। ખૂબ જ નાનકડા એવા ગામમાંથી આ બાળક આવે છે, 8મા ધોરણમાં અભ્યાસ કરે છે અને મોદી સાહેબે જ્યારે તેને જાતે બનાવેલું પિક્ચર સ્વીકાર્યું, તેને લઈને એને ખૂબ જ ખુશી જોવા મળી છે। આ બાળક ભાવુક પણ થઈ ગયો હતો, તેના આંખમાં જે તે સમયે આંસુ પણ આવી ગયા હતા અને તેની લાગણીઓ તેને વ્યક્ત કરી હતી। અરવિંદ ભટ્ટી, GSTV, ભાવનગર।